ગીર સોમનાથમાં પેટ્રોલ ડીઝલની અછત મુદ્દે રાજકારણ ગરમાયું છે. સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કેબિનેટ મંત્રીનો ખુલ્લો પડકાર ફેંક્યો છે. પેટ્રોલ ડીઝલની અછત મુદ્દે સરકાર સામે આકરા પ્રહારો કરતા તેમણે સવાલ ઉઠાવ્યા છે કે અછત નથી તો પેટ્રોલ પંપ ખાલી કેમ? ધારાસભ્યનો આક્ષેપ છે કે ખેડૂતો, વાહન ચાલકો અને સોમનાથ આવતા શ્રદ્ધાળુઓ માટે ભારે હાલાકી ભોગવી રહ્યા છે. વિમલ ચુડાસમાએ મંત્રીને પોતાની સાથે રૂબરૂ પેટ્રોલ પંપની મુલાકાત લેવા પડકાર આપ્યો છે. સાથે જ સરકારને જનતાને ગેરમાર્ગે દોરવાનું બંધ કરી વાસ્તવિકતા સામે સામનો કરવાની માંગ કરી છે. તો રિપોર્ટ જગદીશ આહિર, ગીર સોમનાથ. મારું નામ વિમલ ચુડાસમા છે ને હું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું. ત્યારે સમગ્ર ભારત દેશમાં પેટ્રોલ, ડીઝલ અને ઈંધણની મોટા પાયે અસર સમગ્ર ભારતમાં છે. પેટ્રોલ પંપો અને ડીઝલ પેટ્રોલ પંપો ઉપર સંપૂર્ણ મોટી લાઈનો જોવા મળે છે. ખેડૂતો અને આમ જનતાને ડીઝલ કે પેટ્રોલ મળતું નથી. 100 રૂપિયાનું પણ પેટ્રોલ ભરી દેવામાં નથી આવતું, કારણ કે પેટ્રોલ પંપ વાળા પાસે પેટ્રોલ ને ડીઝલ નથી. ત્યારે આજે ખેતીનો સમય છે અને ખેડૂતો ખેતી કરવા માટે પોતે ટ્રેક્ટર માટે પણ ડીઝલ માટે લાઈનમાં ઊભી રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતના કેબિનેટ મંત્રી દ્વારા કહેવામાં આવ્યું કે પેટ્રોલ ડીઝલની ક્યાંય અછત નથી. ત્યારે એક વિસ્તારના ધારાસભ્ય તરીકે મેં ઓછામાં ઓછો તમામ પંપ ઉપર સર્વે કર્યું. ત્યારે ત્યાં પંપો ઉપર પેટ્રોલ કે ડીઝલ પૂછવામાં આવે છે તો તે કહે છે કે અહીં પેટ્રોલ કે ડીઝલ એમની પાસે નથી, પંપના માલિકો પાસે. અને જ્યાં છે ને આ લાંબી લાઈનો છે જોવા મળે છે. એટલે લોકો ખૂબ ત્રાહિમામ છે. ત્યારે હું આપના મીડિયાના માધ્યમથી હું આ કેબિનેટ મંત્રી જે ગુજરાત રાજ્ય છે એને ચેલેન્જ આપવા માગું છું કે આપ મારી સાથે જાહેરમાં આવો. તમે કહો એ પેટ્રોલ પંપે આપણે ચેક કરવા જઈએ કે ત્યાં પેટ્રોલ અને ડીઝલ છે કે નહીં, અને જ્યાં ક્યાં લાંબી લાઈનો છે એ જોવા મળી રહી છે અને લોકો ખૂબ ત્રાહિમામ છે. ત્યારે આ મંત્રી દ્વારા આવું ખોટી રીતે લોકોને ભરમાવાનું નિવેદન દેવામાં આવ્યું છે. ત્યારે આ સમયે લોકોને મદદ કરવાના બદલે ભારતીય જનતા પાર્ટીના મંત્રી દ્વારા આવું નિવેદન દેવામાં આવ્યું છે. ત્યારે હું એને જાહેરમાં ચેલેન્જ આપું છું. અને એ સિવાય પણ મેં આ પેટ્રોલ પંપ જ્યારે હું જતો હતો પેટ્રોલ પંપે ચેક કરવા માટે, ત્યારે મેં જોયું કે અમારા વિસ્તારમાં પ્રથમ જ્યોતિર્લિંગ આવેલી છે, સોમનાથ દાદાનું સાનિધ્ય આવ્યું છે. જે શ્રદ્ધાળુ દૂરથી દર્શન કરવા આવતા હોય છે ત્યારે તેને પોતાના વતન પાછું જવા માટે પેટ્રોલ અને ડીઝલ પણ નથી મળી રહ્યું. આ પરિસ્થિતિ આ વિસ્તારની છે. આ પરિસ્થિતિ નેવું સોમનાથ વિધાનસભાની છે. આ પરિસ્થિતિ ગુજરાતની છે. આ પરિસ્થિતિ પૂરા ભારત દેશની છે. આ ભારતીય જનતા પાર્ટીના રાજમાં